तमन्ना वो તમો अरे अब गौरांग हाथ दे रहा हूँ ઊભી તો કર કેવી રીતે લપસી ગઈ? આ મારું ધ્યાન નહોતું અને આ ઘીમાં પગ આવી ગયો. અરે તો બે આવી રીતે કામ કરે આ મારા ભાભી ઢોળાઈ ગયા. ધોતી વાવ એ બેને બધાને ધ્યાન રાખીને ચાલવાનું જ કીધેલું. હા હા ને કાકાએ આપણને બધાને કીધું તું. અને મેં જ્યારે રાડ પાડીને કીધેલું ત્યારે તમારું ધ્યાન ક્યાં હતું તમન્નાઓ? પ્રદક્ષિણાના વિચારમાં હતી કાકા. પ્રદક્ષિણા ન કરવી પડે એટલે લપસ્યા ને. કાકા કાકા દૂર દૂર સુધી મારા મનમાં આવો વિચાર સુદ્ધા નથી અને હું જે કંઈ પણ કરી રહી છું આપણા ઘરની સુખ શાંતિ અને એકતા માટે કરી રહી છું. તમે તો જાણો જ છો કોઈએ મને ફોર્સ નથી કર્યો આ માનતા લેવા માટે. હું મનથી કરી રહી છું. કાકા આવું કહીને તમે મારી તમુનું મન દુભાવ્યું છે. જો ભાઈ એ તું મને ઓળખે છે. શબ્દોને કપડાં પહેરાવતા મને નથી આવડતું. ગૌરવ કાકા સાચું કહે છે. આજ સુધી મેં જે કંઈ પણ કર્યું છે એના હિસાબે તમને એવો જ વિચાર આવે ને. કાકા આઈ એમ સોરી મને માફ કરી દેજો. હું પ્રદક્ષિણા કરીશ. તમન્નાઓ મને નથી લાગતું આ હાલતમાં તમારે આવું જોખમ લેવું જોઈએ. તમન્નાઓ ભૂપેન્દ્રભાઈ સાચું કહે છે. મમ્મી આપણા ઘરની સુખ શાંતિ અને એકતા માટે આ તો કાંઈ જ નથી. ઓલા આંટીએ શું કીધું તું યાદ છે ને? આ સંયોગ 42 વર્ષ પછી આવ્યો છે અને હું આ મિસ કરવા નથી માંગતી. મમ્મી પ્લીઝ મને ના નહીં કહેતા. શું થયું? હાડકામાં હેડલાઇન ક્રેક લાગે છે. અરે બહુ જ સબાકા નીકળે છે. અરે બાપ ભાભી તમે બેસો ને. ના જોતી મારે જવાનું છે. મુહૂર્ત નીકળી જાય છે. અને મુહૂર્તને મૂકો બાજુમાં. પોતાની જાતને જુઓ ને પહેલા. બેસી જાઓ હવે તમે. આ જુઓ તમારાથી ઊભું નથી રહેવાતી. બેસો હવે. જ્યોતિ બહુ સાચું કે છે. તમારે પ્રદક્ષિણા નથી કરવાની. ના પપ્પા મને ના નહીં કહેતા પ્લીઝ. મમ્મી હું નથી ઈચ્છતી કે આપણા ઘરની એકતા તૂટે. તમન્નાઓ તમારાથી પ્રદક્ષિણા થઈ શકશે ને? હા કાકા હું મેનેજ કરીશ. મેનેજ કરી શકતા હોય તો તમે કરો. હા શું છે માતાજીના કામમાં આપણે શું કામ નનૈયો ભણવો? તમન્નાઓ એક કામ કરો, થોડી વાર આરામ કરી લો પછી પ્રદક્ષિણા કરજો. હા હા ભાભી હું કરું તો? હું પ્રદક્ષિણા કરી શકું ને? ના કંકુ તું રહેવા દે. હું આ ઘરની મોટી વહુ છું. ઘરની એકતાની જવાબદારી મારી છે. હું કરીશ. પણ જવાબદારી તો મારી પણ કહેવાય ને. હું આ ઘરની તું આ ઘરની નથી. પણ તમે મારી બાપુજી તમે સમજાવો ને. આવો મોકો છે 42 વર્ષ પછી મળશે અને ત્યાં સુધી તો હું પ્રદક્ષિણા કરીશ. હા બેટા હા ભાભી હું પ્રદક્ષિણા પાક્કું કરી લઈશ. ના કંકુ તું હેરાન નહીં થા. ઘર માટે કંઈ કરીએ તો એમાં હેરાન થોડી કહેવાય ભાભી. કાકા આ ભાભી ઈરાદાપૂર્વક પડી ગયો ને એવું લાગે છે. મને પણ એવું જ લાગે છે. પણ આપણે આ કંકુ જો ને ખોટી જવાબદારી લઈને ઊભી છે. એ કાકા આ કદાચ કંકુને
ફસાવવા માટે તો કંકુ બેટા બેટા જેના મનમાં ભાવ જાગ્યો હોય ને એ જ પ્રદક્ષિણા કરે તો સારું. તમન્ના હોવું ભલે પ્રદક્ષિણા કરતા એમને કરવા દે. તો તમે એમની હાલત તો જુઓ. અરે ના, હવે હવે જેને પણ મને રોકી છે ને એમને માવરી ના સક. પપ્પા મારે જે કરવાનું હતું એ હવે કંકુ કરી રહી છે. અરે તમન્ના બહુ, એ તો જેના પર માતાજીના 4 હાથ હોય ને એ જ આવી તપસ્યા કરી શકે. ભાભી આવો આવો આવો, તમે અહીંયા આવો. પપ્પા ભાભી તમને તો કાંઈ નથી થયું એમ? હા, આમ એકદમ સાજા નરવા લાગો. ભાભી તમે તો કમરના હાડકાનું બોલ્યા. હાડકા મારા નહીં, કંકુના તૂટશે. જોતી જા. હાય પપ્પા ભાભી, એટલે તમે અત્યાર સુધી નાટક રમતા હતા? સરપ્રાઈઝ રમતી હતી. તમન્ના બદલાઈ ગઈ છે વાળી સરપ્રાઈઝથી લઈને કંકુને ખો દેવા સુધીની સરપ્રાઈઝની રમત. અંબે અંબે કેવી લાગી મારી રમત? જોરદાર. અંબે 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 સારું થયું ભાભી પડી ગયા. હા ના એટલે આ પ્રદક્ષિણા આવી રીતે ફરવી પડી હોત ને એમની તબિયત વધારે બગડી જાત. હા હો, એ બરાબર. શું છે, કામવાળો માટે આ બધું રોજવું છે. એ વાત ઢળી ગયું હોય ને એમનું શરીર. સાચી વાત. ભાભી તમે આ નાટક કર્યું એ તો બરાબર, પણ આ ઘી ક્યાંથી દોડાયું? તમે આ સુધી નાટક કરી લીધું. કામ કર્યું એને જ કહેવાય કે બધા જ પાસા ચકાસી લીધા હોય. તમને ખબર છે એ ઘી કોણે ધોડ્યું? એમ નહીં કહેતા કે એ મારી બેનપણી હતી. એક્ઝેક્ટલી. શી ઇઝ માય ફ્રેન્ડ રાધિકા. કોલેજમાં મારી સાથે હતી. એ અહીંયા રેગ્યુલર આવે છે અને પ્રદક્ષિણાના મહાત્મ્ય વિશે એણે જ મને જણાવ્યું. એટલે મેં પ્લાન બનાવ્યો. બધા લોકો આ નક્ષત્રનો ઉપયોગ ઘરની સુખ શાંતિ માટે કરતા હોય છે અને મેં કંકુના મેરેજ તોડવા માટે કર્યો. હાય બાપા, ભાભી તમે તો ઉસ્તાદ નહીં બાપ નીકળ્યા. ભાભી મને એક વાત ન સમજાય, તમે આજે નાટક કર્યું એમાં કંકુના લગ્ન કેવી રીતે તૂટશે? હા, એ વાત તો મને ન સમજાયો. હું છું નહીં, તમને લોકોને સમજાવવા જ બેસી છું. યાદ કરો ગુરુજીએ શું કહ્યું હતું. ગુરુજીએ ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે આ નક્ષત્રમાં જો છેડાછેડી નહીં છૂટે તો બહુ મોટું અપશુકન થઈ જશે. હા તો તું કે હું સીધા તો છેડાછેડીમાં નડતર રૂપ ના બની શકે. એટલે મેં પ્લાન બનાવ્યો, કંકુને મારી આંટીમાં લીધી અને એ મારી આંટીમાં આવી ગઈ. પણ એ કેવી રીતે આવી? એ તો પ્રદક્ષિણા કરે છે. સાચી વાત છે, પ્રદક્ષિણા જ કરે છે, પણ જો તો ખરા એની હાલત કેવી થઈ ગઈ છે. પ્રદક્ષિણા પૂરી થતા તો એને એની નાની યાદ આવી જશે.
એ પડી જશે અને બની શકે કે કદાચ બેભાન પણ થઈ જાય. અને જેવી છેડાછેડીની વિધિ અટકી કે ગુરુજી તરત જ કહી દેશે કે અપશુકન થઈ ગયા. અને ગુરુજીના વાક્યો મમ્મી પપ્પા માટે તો બ્રહ્મ વાક્ય. એટલે પછી પપ્પા અને કાકા પણ કંકુ અને શ્રીના છૂટાછેડા કરવા માટે રાજી થઈ જશે. અને જો કાંઈ ઓછું પડ્યું તો આપણે લોકો તો છીએ જ ને બળતામાં ઘી હોમવા માટે. હાય પપ્પા ભાભી મને તો થાય છે તમને એક મોકો ભરી લઉં. એ તો ઠીક છે પણ પહેલાં જો તારી કંકુડીની હાલત. કંકુ કંકુ હજી ઘણી પ્રદક્ષિણા બાકી છે. અંબે અંબે ભાભી તમે આ બધું કર્યું કેવી રીતે? ગઈકાલે જ્યારે કંકુ મારી બાજુમાં હવનમાં બેઠી હતી મેં રાત્રે જ રાધિકાને ફોન કરીને કહી દીધું કે મારા ઈશારા ઉપર એને ઘી ઢોળવાનું છે. સોરી માતાજીને ચડાવવા ઘી લાવી હતી પણ ચિકાસના કારણે હાથથી ડબ્બો છૂટી ગયો. કઈ વાંધો નહીં, કોઈની પાસે આને જલ્દીથી સાફ કરાવી દો. હા, નહીં તો કોઈ લપસી પડશે. ચાલ બધા આ બાજુથી આવજો, અહીંયા ઘી ઢોળાનું છે. ચાલ તમન્ના, હવે સેકન્ડ સ્ટેપ લઈએ. અહીંયા નહીં, ઘી વધારે છે, કપડાં બગાડશે. વાહ ભાભી કેવું પડ્યા તમારું. જ્યાં અમે લોકો અટકે ત્યાંથી તો તમે વિચારવાનું શરૂ કર્યું. સાચી વાત છે, કોઈ એટલે કોઈના મનમાં નહીં હોય કે આ તમારો પ્લાન છે. સિવાય કાકા. મને લાગે છે કે કાકાને શંકા ગઈ છે પણ આપણી હરક પદુડી કંકુના કારણે એનું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું. હા એમે કંકુડી તો કાકાની પેલા ખોળાની છે ને. અને જુઓ ને અત્યારે કાકાનું ડાચું કેવું ઉતરી ગયું છે. ઘણી પ્રદક્ષિણા બાકી છે. અંબે અંબે કંકુ પાણી આપો તને. ઓતાભાઈ, આપણે કેટલા નસીબદાર છે કે કંકુ જેવી ડાઈ દીકરી મળી આપણને. અરે ભૂપી, ભાગ્યશાળીના ઘરમાં જ આવી વહુ આવે. ખરેખર મોટાભાઈ, જુઓ ને, પોતાની જાતની ચિંતા કર્યા વગર આખા ઘર માટે કેટલી હેરાન થાય છે. ભૂપેન્દ્રભાઈ, તમારા વહુ પણ આ જ કરવાના હતા ને, પણ આ તો નસીબ ખરાબ. ભાભી, નસીબ ખરાબ કે સારો પ્લાન એ તો કોને ખબર. એટલે તમને તમન્ના વહુ પર શંકા આવે છે? ભાભી, શંકા એની પર જ થાય જેની મથરાવટી મેલી હોય. જીજુ પ્રદક્ષિણા પછી કંકુની તબિયત તો નહીં બગડે ને? પ્રિયા, કંકુના કમર અને પગમાં દુખાવો થઈ શકે છે, બટ ડોન્ટ વરી, મારી પાસે પેઇન કિલર છે, જો જરૂર પડશે તો આપી દઈશું.
શ્રી બેટા તું તો બેસી જા, તું થાકી જઈશ. તું શું કામ આટા મારે છે? મમ્મી તપસ્યા કરવી જ નહીં, પણ જે તપસ્યા કરે છે એની મદદ કરવો પણ ધર્મ છે. અને જે આખું જીવન સાથે રહેવાનું હોય તેની હું આટલી મદદ તો કરી શકું છું ને. કાં ભાભી આ મગિયા દાંત શાના કાઢો છો? ભાભી કંકુડીની તો બરાબરની બેન્ડ વાગી ગઈ છે. ચલ એ બેન્ડ ઉપર તું ડાન્સ કરી આવ. જ્યોતિ આ તમન્ના ભાભી શું કરવા ગયા હશે? ડાન્સ કરવા? અરે જે કરવા ગયા હોય આપણે બસ મજા લેવાની. કંકુ હાનો શેઠ અધૂરું ન છોડાય. કંકુ હજી ઘણી પ્રદક્ષિણા બાકી છે. હાનો શેઠ તમે સમજો ને, ખાલી 3 જ બાકી છે, બધું થઈ જશે. કંકુ કંકુ રહેવા દે, હવે બસ બહુ થઈ ગયું, રહેવા દે. ભાભી તમે ચિંતા નહીં કરો, બધું થઈ જશે. કંકુ ખોટી જીદ નહીં કર, તારી હાલત તો જો, બસ રહેવા દે. ભાભી કાંઈ નહીં થાય, તમે બેસી જાઓ. કંકુ હું જાણું છું કે તું ઘરની સુખ શાંતિ માટે આટલું બધું કરી રહી છે, પણ તારા ગોઠણમાંથી લોહી નીકળે છે, જો તો ખરા. બસ બસ હવે વધારે હેરાન નહીં થા, પ્લીઝ તો ઊભી થઈ જા, રહેવા દે હવે, બસ બહુ થઈ ગયું. વાંધો નહીં ભાભી, થઈ જશે. શ્રીભાઈ તમે એને સમજાવો ને, એ કેટલી હેરાન થઈ રહી છે, હવે મારાથી નથી જોવાતું, પ્લીઝ તમે તો એને કહો. ભાભી જે કાંઈ પણ કરું છું એ મારા માટે જ તો કરું છું, મારા લોકો માટે જ તો કરું છું. પણ કંકુ બીજા લોકો માટે જીવ તો નથી અપાતો ને. બીજાના માટે પણ મારા પોતાના લોકો માટે તો દેવાય ને. મારો જીવ બળે છે શ્રીભાઈ, મારે લીધે કંકુને કેટલું વેઠવું પડી રહ્યું છે. શ્રીભાઈ તમે એને સમજાવો ને, માનતા મેં લીધી છે, આ બધું મારે કરવાનું હોય, ઘરની સુખ શાંતિ માટે આ બધી મારી ફરજ છે, આ આફત મારે લેવાની હતી. કઈ નહીં ભાભી, હવે એ કામ કંકુ કરશે. મમ્મી કંકુ તો કંકુ, આપણે તો બસ એટલું જ વિચારવાનું ને કે હવે આપણા ઘરમાં અપશુકન નહીં થાય. ગુરુજી આવી ગયા. ગુરુજી જુઓ ને ગુરુજી, આજના ખાસ નક્ષત્રમાં કંકુ પ્રદક્ષિણા કરી રહી છે. જેનામાં આટલો સમર્પણ ભાવ હોય ને એ જ આટલું કષ્ટ વેઠી શકે. ખરેખર ગુરુજી, અમે ખૂબ ભાગ્યશાળી છે કે કંકુ જેવી દીકરી અમને મળી. કંકુ જોશી પરિવારની તારણહાર છે, આપ સૌની ઢાલ છે. કંકુ હવે આ ઊભી નહીં થાય. પાક્કું ને? તો તમારા મોઢામાં આખું ગોળનું ગાળું.